મંથન કરવાની જરૂર છે. ભજન એમના બાપુ સમજાય એવી વાત નથી. એ તો બાપુ મહાપુરુષોની જો કંઈક તમને લાઈન મળી જાય, એની કૃપા થઈ જાય તો જ પતે એવું છે. હમણાં આપણે બેન ગાતા હતા ને કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે. તો નો સમજતા હોય શું કે કોણ ના પાડે, કરવા માંડો ને એમ જ કે ને, ભજન વિના મારી ભૂખ નો ભાંગે. ક્યાં તાળું માર્યું છે? કરવા માંડી જાઓ, વગડામાં હોય ઘરે હોય ભજન કરો ક્યાં વાંધો. પણ ખરેખર ભજન કહેવા શું માગે છે? ભજન વિના મારી ભૂખ નો ભાંગે. કોણ કે છે? કોને કે છે? શું કામ કે છે? આત્મો છે ને, આત્મો એનો ખોરાક ભજન છે. અને જીવને કે છે કે ગાડીઓ બંગલા ભેગું કરવામાં નકરું ન રહે તો ભજન કરજે, કારણ કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તું તો રૂપિયા વાય પાટીએ પડી ગયો છું. વિચાર માગે છે. વાણી બાપુ છે ને, મહાપુરુષોએ બાપુ પોતાની વેદના કાઢી છે. આ મહાપુરુષોએ જે વાણી બનાવી ને એ સંતોની પીડા છે, સંતોની વેદના છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. તમારે કઈ કરવું છે, મારે કઈ કરવું છે એમ બાપુ અંદરથી થાવ. આમ કે મારે બાપુ 5,000 રૂપિયા નાખવા છે, બાકી પૂંછડા ઝાલીને બેઠા કરો એ કોકના લીધેલા નથી દેતા. આ શું નાખે? એનું કામ નથી રામ. એ તો ઉમળકો આવવો જોઈએ. ગુમડું હોય ને, ગુમડું દવા લગાડવાની ઉપરથી મટે માઇલ પાઈ. આ ભજન નું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. ભજન તો ભજન છે રામ. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ 7-8 પેઢીઓ ખાય તો ન ખૂટે. એ સાધુ બની ગયા, કંઈક તો નક્કી થયું છે ને. અને કોઈ આપણે સાધુ બનાવવાની કોઈ વાતે નથી. હું એમે નથી બન્યા, તમને શું બનાવી? પણ કહેવાનો મિનિંગ કે સાધુને સમજી શકો ને. એક ગામડું ગામ અને આવી રીતે ગામની બાજુમાં આશ્રમ અને એક સાધુ રહે. તે હાંજ પડે ને એટલે આરતી બારતી પૂજા કરી અને બાપુ બેઠા હોય ને ગામનામાંથી 10-15 જણા 25 જણા આવે. બાપુ ઘડીક સત્સંગ ભજન કરે, કલાક 2 કલાક આનંદ કરે. તો એમાં કઈ બધા ભજન વાળા ન હોય. અપલખણા તો એમાં હોય ને, આમાં કઈ બધા ભજન વાળા જ નહીં હોય. કોક અમારી ભૂલ જ્યાં આવી હાટું બેઠા હોય. એટલે એક ભાઈએ ઉભા થઈને બાપુને કીધું કે બાપુ તમારામાં અમારામાં બહુ ફેર નહીં. એ કે હા, તમારામાં અમારામાં શું ફેર? તમે માણસ છો, અમે કે બાપુ એમ નથી કહેતો. કે તો એ કે તમારી પાસે પૈસા વધે એટલે તમે આશ્રમ વધારો, અમારી પાસે પૈસા વધે એટલે ઘર વધારી. તમારા ચેલાની ચિંતા ને અમારા છોકરાની ચિંતા, એટલે તમે અમે બધા હરખાઈ. એટલે બાપુ વિચાર કરવા માંડ્યા કે આ મને શું સમજતું હોય છે. અને તરત જ બાપુ સંત ઉભા થયા. ઈ કે આ મંદિર, આ ગાયો અને આ સીધું સામાન જે કાંઈ છે ને જેને જોતું હોય ને દઈ દે. તારી 100 વીઘા જમીન દઈ દે અને હાલ હવારે આપણે 2 ગિરનાર ભેગા થઈ જાય. કે બાપુ આ અમારથી ન થાય. કે તમારામાં ને અમારામાં એટલો ફેર. તમે મરો ત્યાં સુધી મૂકો નહીં ને ઈ તમે. અરે સંતના ખોળા સિવાય બાપુ અંતરમાં અંજવાળા ન થાય કોઈ દી. સૂરજ નારાયણ ઉગે ને ઈ ઝૂંપડામાં પ્રકાશ આપે, બંગલામાં આપે, 8 માળની બિલ્ડિંગ હોય તોય આપે. પણ અંદર અંજવાળું તો કોક બાપુ ભેખ હોય તો જ આપે. કોક સંત જ આપી શકે, કોઈની તાકાત નથી રામ. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો આ કાંઠે બારવટીયો સામે બાપુ પીર કરીને પૂજાડી દે. આ કયો ભજનનો છેડો! આપણે તો કોરોના આવ્યો તારે બધા ધૂન બોલતા હતા, પાછા હતા એવા ને એવા થઈ. ધરતી કબજો તારે બધા ખરાબ બપોરે ધૂન બોલતા હતા. અમારે સુરનગર શ્રી રામ જે આપણે એમ થાય ઓહો ભક્તિની વૈરાગ ફાટ્યો હોય ને કઈ. આપણને એમ થાય હવે બધા સુધરી જવાના હતા. નવા કોટા ફૂટ્યા હોય નથી લાગતું. ભૂલી ગયા બધા. એ તો મોટો કલાકાર છે, તો બીજું કઈક કાઢવાનું. તમે એને હું તમે ભોગવાના છે. અખિલ બ્રહ્માંડનું જેને સર્જન કર્યું છે બાપુ, તમારું મારું સર્જન કર્યું છે એને બધી ખબર છે. તમે એને હું શું એની પાસે જીતવાના હતા. પણ એની બાપુ એક જ અરજ, એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરી લેજો મારા રામ. એ તમને મને ઉપયોગમાં આવવાનું છે. હું તો એક જ વાત કરું. હમણાં બેને હેલો ગયો. હેલામાં આવે ને કે હુકમ કરો તો પીર જાત્રા થાય. તે શું હુકમ નથી? અહીંયા ડેલો બંધ છે, અત્યારે હાલતા થાવ એટલે અહીંયા હુકમ જ છે. પણ એમ નથી. એ ખરેખર શું છે? હું કમ કરો ને તો જાત્રા થાય. આ ગંગા સતીની વાણી કે હું અને મારું મનનું કારણ છે. આ બે જો વાત પતી જાય ને તો જાત્રા ને જાત્રા જ છે. આ સ્વર્ગ જેવી દુનિયા નથી. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન છે, અહીંયા સોનાના સિંહાસન છે, ફુવારા છે, અહીંયા અપસરાયું નાચે છે. એમાં કોઈક જી આવ્યું હોય કોણ મારે પગ ઝાલવાય બધું આમ જ હાલે છે. નથી લાગતું આ સ્વર્ગ છે.
આ બાપુ એટલે માંડવા નાખ્યા ને હવાર હવાર ગામ આખું ધુમાડો બંધ લ્યો આપણે આઠાના કાઢવાના લ્યો આ સ્વર્ગ નથી આવી લાઈટો આ ગાડલા તમે જોવો તો ખરા તો હજી બધા સ્વર્ગ ને અને કોઈ જી આવ્યું એક ગામમાં કથાકાર કથા વાંચતા હતા ને તે બાપુ કથા વાંચતા હતા 2-3 થી બાકી રહ્યા ને પછી બાપુએ જાહેર કર્યું એ કે છેલ્લે દિવસ સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે જેને આવવાનું હોય ઊંચો હાથ કરે બધાએ કર્યા મફતમાં આખી દુનિયા ટીંગાઈ જાય મેં 2 જણા નહોતા કરતા ઓલા બીજા બેઠા હતી કે તમે બેન ઈ કે આમાં ન થવું તેમ જાઓ ઈ કે પણ એટલે મફતમાં છે અહીંયા ક્યાં કઈ દેવાનું ઈ કે વાત બધી બરોબર અમાર ન થાવું ઈ કે પણ શું કામ નથી આવું એ તો કે ઈ કે અમે આ ગામના 2 જમાઈ છીએ કે આ બધા જાય એટલે સ્વર્ગ જ છે હવે તમને કેમ લાગે છે આખું ગામ સાચું કે 2 સાચા હું એમ કહું છું કે 2 સાચા કારણ કે એને ખબર હતી કે સ્વર્ગમાંથી કઈ આવવાનું નથી અને આ અળશું એક જવાય નથી શું કામ ઊંચો હાથ કરવો પડે સાચા એ 2 જ હતા તોય દુનિયાએ એમને ગાંડા કીધા આ હાજા ને જ ગાંડા કરે એટલે કીધું ગાંડાની વણઝાર બાપુ આ બધી મહાપુરુષોએ એટલા માટે કીધું મીરા ગાંડી સબરી ગાંડી હે ગોરો ભગત ગાંડો બધાય મહાપુરુષોને ગાંડા ગણ્યા કારણ કે આ જગતને ગાંડા કોણ તો મજા આવે હા બાપુ કયો ને કે આને હું બાપુ કેવો કારણ કે ખરાબ બોલો એમાં જ દુનિયાને મજા આવે છે કે આને ઉતારી પાડો બસ નારદજીએ કૃષ્ણ ભગવાનને કે પ્રભુ આ બધાને દુખી શું કામ કર્યા છે કે આ દુનિયામાં આટલું બધું વૈભવ છે તો કે દુખી કેમ છે એ કે બીજાનું જોઈ નથી શકતા એટલે દુખી છે બાકી બધાને પાસે ગાડીઓ બંગલા છે મેં ક્યાં કોઈને દુઃખ આપ્યું છે કોઈનું જોઈ નથી શકતા એમાં દુખી છે અને વાત એ સાચી નથી માણસ જ બાપુ માણસનો દુશ્મન થઈ ગયો આપણે જોઈએ અત્યારે તો આપણને એમ થાય ઓહો નકા અત્યારે કાંઈ ઘટે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે હું તો એમ કહું કોઈને તમે ઉપયોગ ન થાવ તો કઈ નહીં કોઈને નડો નહીં ને તોય ભજન થઈ જાય ભલા માણસ હે હું તો ગમે નહીં બાબુ આ તમારા બધાનો ખૂબ પ્રેમ મળ્યો છે અને નગરા ગામના રોટલા મેં ખૂબ ખાધા 82ની સાલમાં મને ખાસ યાદ છે હું ખટારો હાંકતો ને તે ત્યાં ખોડુંથી પાણા એમ હારતા હતા અને આ નગરાના એમાં તમારા પૂજારી રહ્યા રામજી મંદિરના બાપુ એમના હગા જ કંઈક થાય એ અમારા ડ્રાઈવરમાં હતા એમના ઘરે ખૂબ રોટલા ખાધા એ સિવાયના બીજા પટેલિયાઓના ઘરના ખૂબ રોટલા ખાધા અને આટલે સુધી પહોંચ્યા છે આ સંતોની કૃપા છે આખી દુનિયામાં બાપુ અત્યારે આપણને બોલાવે છે પૈસા આપે છે અને ફોટા પડાવે તમે 1 કરોડની ગાડી લઈને નીકળો ને 40 તોલા હોનું હોય ને પડખે રિવોલ્વર ટીંગાતી હોય ને તો કોઈ એમ નથી કહેતું કે અમારે તમારે ભેગો ફોટો પડાવો અમને એમ કે હે બાબુ 1 ફોટો પડાવો અરે 1 નહીં 10 પાડીને તું તારે મજા કરીને કે અહીંયા અમારા ગામમાં 100 ગ્રામ ડાળીએ જ નથી દેતું તમે જ માનો છો હા બસ મજા ઈ છે પરિવર્તન આવી જવું જોઈએ કચ્છનો બારવટિયા હામા કાંઠે ઈને મધદરિયામાં પૂગ્યા ને અને તોરલે કીધું લાંબી વાત છે ટૂંકામ કહું તોરલે કીધું કે જાડેજા પાપના પોટલા ફગાવી દો હું તમારી હારે શું અલગ ધણી હોડી પુગાડી દે મજા કરો રોમાં અને હારા હારા રોવાના જેથી મોતની ઉઘરાણી કરે ને તેથી બાપુ લીંબુ ઠરતા છે પણ બાપુ કોઈ બચાવી નહીં શકે એ તો એવો જો કોઈ સંતનો સથવારો હોય કંઈક ભજનનો જો બાપુ ભેળિયો હોય તો જ તમને મને મોત સુધરવાનું છે બાકી આ કોરોનામાં કેટલાયના હોડા ગલોટિયા ખાઈ ગયા કોઈ બાપાએ ન બસાવ્યા હે પૈસાના ડટ્ટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા બચાવી ન હોય ગયા પણ એવો જો કોઈ હારા માણસનો કોઈ એવા સંતનો સથવારો હોય છે ને તો બાપુ હોડી કાંઠે પૂગવાની અને જવાનું છે વાત બાકી ફાઇનલ છે ઈ જાડેજાને કહે છે કે તમે પાટના પોટલા નાખી દો તમે ગભરાવમાં હું તમારી હારે છું હોડીને કઈ નહીં થાય ઈ જ વખતે જાડેજાએ બાપુ મનોમન ગાંઠ વાળી લીધી હો ભાઈ ઈ કે મને નથી લાગતું કે હોડી કાંઠે પૂગે પણ જો કદાચ પૂગી જાય ને તો જીવું ત્યાં સુધી તલવાર હવે નથી ઉપાડવી અને બાપુ જીવો ત્યાં સુધી જાડેજાએ તલવાર ઉપાડી નહીં ન કરવાની દુનિયાએ માથે કરી પણ પછી ન ઉપાડી એમ ગાંઠ વળી જાવી આપણે હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો ને પાછા એવા ને એવા એમ હનુમાન થોડા સાંભળે સંતોની ભૂમિ બાપુ આ બાપુએ બાપુ જબરજસ્ત આયોજન કર્યું છે એનો એક તમને દાખલો આપું મોજ તો છે ને જો પૈસેથી મોજ મળતી હોત ને તો આ પૈસા વાળા આપણે આટલું વધવાનો દે આ મોજ તો બાપુ અંદરથી ફોરા છૂટે તારી ઉપર મને મોજના તોરા છૂટે છે એને આમ આંખ ઉગાડીને કીધું મારે કાંઈ જોતું નથી તમે જ્યાં જાતા હો અહીંયા જાઓ કેવી એની મસ્તી કેવી છે એની મોજ કેવી છે ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું ઈ કે મેં તમને પૂછ્યું
તમે કોણ છો? હું તો ભલામણા સાઈડમાં રહ્યો કે બીડી પીવું છું શાંતિથી, કોઈ નડતો નથી. તમે શું કામ મારું લોહી પીવો? જ્યાં જાતા અહીંયા જાઓ ને. બાપુ પરસ્યો વળી ગયો સિકંદર ને, કરે તારી ભલી. આજ જો દિલ્હીનું રાજ કે તો રાજ લખી દઉં, પણ ભાઈડાને પહેરવા પૂરા કપડા નથી. ઈ કે પણ કાંઈક તો માગ. ઈ કે પણ શું માગવું? હમણાં મને ભૂખ લાગી, સામે ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો ને બીડી આપી, બીડી ટેકાવી. હવે હાજે કોઈક બીજી બેન ખાવા નહીં દે? કેટલો સંતોષ મારા રામ, વિચાર કરજો. હજી હાનના ઠેકાણા નથી તોય કે છે કોઈક બેન નહીં દે. કીડીને કણ ને હાથીને મણ મારો બાપ પૂરું પાડે. તમે હું શું પાડવાના હતા ભલા માણસ? અને પછી બાપુ એની મોજ ઉપર ઈ સિકંદર ને બાપુ આમ પરા છૂટી ગયો ભાઈ. ઈ કે આ દુનિયા જેથી છોડીને જાઉં ને ખુદાના દરબારમાં જાઉં ને, તેથી ખુદાને મારે કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે. અને પછી બાપુ જે ફકીર બોલ્યો ને ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કેવું છે કે આ ફકીર જેવી મને મસ્તી દે, મને આવી મોજ દેજે. ઈ ફકીર કહેવાય તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા, એના કરતા એન પર કૂતરો બેઠો છે ને એન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે વાતું થાય વાતું. રામ કર્ણ શું ખોઈ ગયો ને રાવણ શું લઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે આ બધું. અરે જીવન જીવવા જેવું મળ્યું છે મારા રામ. આપણા ગઢે બે ટાઈમ હારો રોટલો નથી જોયો ભલામણ, હે હારું લુગડું નથી પહેર્યું. આપણે આમ દામ ને ઠામ છે. આ તો રોવાના હેવાયા થઈ ગયા બધા. મરી ગયા મરી ગયા. હું તો ગમે ત્યાં જાઉં ને બાપુ મારી ભલામણ એક જ હોય, કોઈક સંત સાધુ મળે એને સીતારામ કરો, મળે તો 5 રૂપિયા આપો અને મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ હું કોઈને કહેતો નથી કે તમે ભજન કરાવો ને કથા કરો ને મંદિર બાંધો ને આ કરો, એ તો બધા કરવા વાળા કરે જ છે. પણ જે મેઇન મુદ્દો કરવાનો છે જો નહીં કરો ને તો બાપુ તમે કરોડો રૂપિયાના મંદિર બંધાવો, કોઈ ફરક નહીં પડે. તમે જો આ ધર્મના એટલા બધા કાર્યો થાય છે, પણ હું કહેવા એ માંગુ છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી ટકતો? વિચારવા જેવી વાત છે. કરોડો રૂપિયા માણા દાનમાં આપે, 5-5 ગામ ધુમાડા બંધ ભેગા જમે, તો આ દુનિયામાં બગાડ કેમ નથી? આટલો બગાડ તો હતો જ નહીં, આપણા ગઢા નહોતા કરતા. તો વિચારવા જેવું છે. ખોટું છે એવી કોઈ મારી વાત નથી, કોઈ કથા કરતા હોય મંદિર કરતા હોય ખોટું છે એવી મારી વાત નથી, પણ બગાડ તો કઈક અટકવો જોઈએ. બહુ વિચારવા જેવી વાત છે. બાકી નકર જીવતા આવડે ને તો મને એમ થાય સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને પોતાનું બૈરું વેસવું પડ્યું, તો આપણે હજી ચા બૈરા વેસવાનો વારો આવ્યો? રોવાના હેવાયા થઈ ગયા બધા. મરી ગયા મરી ગયા, અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે ભલા મને? અરે આ દુનિયાથી ઓલી દુનિયાના છેડે જઈને તમે હાજે આવતા રહો એવી વ્યવસ્થા છે ભલા મને. આપણા ગઢાના હામા ગામ જવું હોય તો ટાંટિયા તોડી તોડીને ગયા, કોઈને વાહન જેવું કઈ હતું નહીં. પણ એવી આપણી જે ગઢાની પરંપરા, આપણે આપણા બાપાથી જ બધું જોકે લગભગ પૂરું થઈ ગયું. આપણે જ અત્યારે બીજી ભાતની દુનિયામાં જીવતા હોય એવું લાગે. હવે આપણા છોકરા થાય ને એ તો કોણ જાણે કેવી દુનિયામાં જીવ છે, એ તો મારો રામ જાણે. બાપાને જો રોટલા દે લગભગ તો અત્યારે જ ચાલુ થઈ ગયું, કેટલાય નથી દેતા. પણ આ મોબાઈલ ને રંધો જ મારતા હોય, ઘરે બેઠા બેઠા રંધા જ મારતા હોય. અહીંયા ફળિયામાં જ્યાં હોય તો આવો એમ નથી કહેતું, એમ કોઈ પાણી છે ના પાય. અરે તમે જુઓ તો સંસ્કૃતિ ખતમ કરી નાખી. પેલા ભેંસું ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસું લઈ રખડે, એક ભજીયું નાખજે, એક ભાત નાખજે. અરે ભિખારી જેવી જિંદગી. કરોડો રૂપિયાના આસામીને ભિખારી ઘોડે રખડતા હોય. બોલો ડીસીને વાઇટકો લઈ લે, આમાં થોડાક ભાત નાખીને, આમાં થોડીક દાળ નાખીને, અરે મરો. અમે તો જ્યાં જ્યાં ભૂખ્યા મરીએ છીએ. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, અને દારૂના 2 લીટરના પીપડા બાવળિયામાં ખપી જાય. જુઓ તો ખરા, તમને મને નથી દેખાતું મારા રામ? હે આપણા ગઢા થીગડા ઉપર થીગડા કપડા ઉપર દઈ દઈને મરી ગયા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા.